હરિપુરા ગામમાં પાણી ઘૂસતા ભારે નુકસાન તાલુકા સભ્ય ડોક્ટર હેમરાજે અસરગ્રસ્તોની મુલાકાત લીધી। નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં ભારે વરસાદના કારણે પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। પાણી ભરાવાને કારણે ઘરવખરીનો સામાન, 2-4 પૈડાના વાહનો તેમજ પશુઓને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં તાલુકા સભ્ય ડોક્ટર હેમરાજ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો અને વહેલી તકે સરકારી સહાય તથા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। અસરગ્રસ્ત લોકોએ પણ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક સહાય પહોંચાડવાની માંગ કરી છે, જેથી તેઓ ફરી સામાન્ય જીવન તરફ પરત ફરી શકે। હું ભીલ સોમાભાઈ કરશનભાઈ, ગામ હરિપુરા સરપંચ પતિ, આજરોજ 31/7/2026 રોજ જે અશ્વિન નદીનું પાણી અમારા ગામની અંદર પુષ્કળ પ્રમાણમાં ફરી વળતા ગામની અંદર અંશતઃ ઘણી જગ્યાએ બહુ નુકસાન થયેલું છે। એક ઘર તો સંપૂર્ણ જમીનદોસ્ત થયેલું છે અને બીજા ઘણા વચ્ચે નુકસાન થયેલું છે। ઘર વખરી સામાન તેમજ અનાજ પશુઓને પણ નુકસાન થયેલું છે। જે આજ રોજ અમે સ્થળ નિરીક્ષણ કરી અને બધાને સરકારને અપીલ કરીએ છીએ કે અમારા જે આ વિસ્તાર અસરગ્રસ્તો છે એના વહેલામાં વહેલી તકે સહાય પૂરી પાડે અને એમને મદદરૂપ થવા અમે અનુરોધ કરીએ છીએ। ગઈ રાત જે છોટાઉદેપુર જિલ્લામાં મુસળધાર વરસાદ થયો તેના કારણે અશ્વિની નદીમાં જે પૂર આવ્યું ને જે નદી કિનારાના ગામોમાંથી એક મારા મત વિસ્તારનું ગામ હરિપુરા જે છે ત્યાં ગાડી પૂરના અભાવે જે પાણી ઘૂસી ગયું હતું ને ગામ લોકોને જે નુકસાન થયું છે તેના હિસાબ માટે તલાટી સાહેબ અને ટીડીઓ સાહેબની સૂચનાઓ કરીને જે કંઈ ઘરોમાં નુકસાન થયું છે એના આંકડા અનુસાર કુલ 70 જેટલા ઘરોને નુકસાન થયું છે અને એ ઘરના લોકો 350 લોકો અંદાજિત એમને જે કંઈ સરકાર તરફથી જે સહાય ને એ થશે, જે સહાય થશે એ વહેલી તકે આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અને જે MGVCLના જે અધિકારીઓ છે એમને બી સૂચના છે કે આવીને વહેલી તકે અહીંયા નિરીક્ષણ કરીને વીજળીનું કામ બી પૂર્ણ કરે। હર્ષરાજ સિસોદિયા, નસવાડી તાલુકા પંચાયત સભ્ય।